Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. ભાઈ પહેલા બહુ વરસાદ આવતો હતો ને હવે વરસાદ આવતો નથી. એક તો આવતો નથી, પાછો ઓછો આવે છે ને પાછો મોડો આવે છે. તે ભાઈ એવું જ થાય ને. આમાં શું છે, વરસાદ આપણું કહેલું માને છે. પહેલા આપણે બધા ગુજરાતી મીડિયમમાં ભણતા, એટલે આપણે કવિતા ગાતા કે આવ રે વરસાદ ઘેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું હાક. આપણે વરસાદને બોલાવતા એટલે વરસાદ આવતો. ને હવે આપણા માટે કેટલા બધાના પોયરા ઇંગ્લિશ મીડિયમમાં ભણે ને એ લોકો કઈ કવિતા ગાય, રેઇન રેઇન ગો અવે કમ અગેન અનધર ડે. અલા તો ઇંગ્લિશ દેશમાં રેઇનની જરૂર નથી. તા એ લોકો ભલે એવી કવિતા ગાતા, આપણા દેશમાં જરૂર છે. એટલે કેમ ઇંગ્લિશ મીડિયમમાંની ગુજરાતી મીડિયમમાં ભણાવો, પણ સમજે કોણ? ને હા, વરસાદ તો આપણું કહેલું માને છે ભાઈ, એ કઈ નથી કરતો. એટલે ગુજરાતી મીડિયમમાં ભણાવો ને તો વરસાદ વહેલો આવે. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. મારું હારું બધા વરહાદ રાહ જોવા બેઠેલા છે. વરહાદ ક્યારે આવે ને જરા ઠંડક થાય, જરા મજા આવે, એસીનું બિલ ઓછું આવે. ને જેવો જરા વરહાદ આવે ને એટલે અમારી અડધા ઉપરના લોકો વરહાદને તરત ગાળ દેવા લાગી જાય છે ને. મારી ઓફિસના જવાના ટાઈમ પર જ આવે છે ને. હવે મારા કપડાં બગડી જાય, ઓ મારા વાળ બગડી જાય તો હું શું કરા? અમુક તો છત્રીને રેઇનકોટ વરહાદ આવે પહેલા જ કાઢીને ફરવા માંડે, જાણે કે છાંટો પડે ને શરદીની થઈ જવાની હોય. કે હું એમ કહું કે તમારા ઘરે મહેમાન આવે એ પહેલા જ તમે ભાગી જાઓ, બારણું નહીં ખોલો. તે મહેમાનને ગમે ને? દાખલા તરીકે તમે કોઈના ઘરે મહેમાન બનીને જાઓ ને પેલા લોકો બારણું નહીં ખોલે ને કશે ભાગી જાય, તે તમને ગમે? અલા સાંભળો, જિંદગીમાં તમે કઈ કેટલાના નામનું નાઈ નાખેલું છે ને કઈ કેટલા જણાએ તમારા નામનું જીવતા નાઈ નાખેલું છે. તો વરસાદ આવે ને તો નાજો, એને આવકાર આપજો તો આવતો રહે, નહીં તો પછી એ તમારા નામનું નાઈ નાખે. એટલે તમે નાહતા નહીં, નાજો. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. ખરેખર દોસ્ત, બધા વરસાદની રાહ જોવા બેઠેલા છે. તે મૂકું એમ થોડો વરસાદ આવી જવાનો ભાઈ. વરસાદ આવો એ બહુ મોટી વાત છે. આપણે એક નાદલો અમઠો પ્રોગ્રામ કરવો હોય તો કેટલી બધી મગજમારી ભાઈ. પહેલા તો કોઈ જગ્યા શોધવાની, પછી મંગાવવાનું, ગણતરીના આપણી પોલ નહીં ખોલે એવા વિશ્વાસુ માણસોને એટલે કે દોસ્તારોને બોલાવવાના, પછી કામ વેચવાનું. કોઈ ચકનું લાવે, કોઈ ચીઝ લાવે, કોઈ પાણી લાવે, કોઈ કોલ્ડ ડ્રિંક લાવે, ત્યારે માંડ એક નાનો અમઠો પ્રોગ્રામ થાય. ભાઈ આ તો વરસાદ છે. કેટલા બધાની જિંદગીનો પ્રોગ્રામ છે, કેટલા બધાની હાથે જોડાયેલો છે. તમારો તો 3 કલાકનો પ્રોગ્રામ, આ તો 3-4 મહિનાનો પ્રોગ્રામ છે. તમારી તો આદત છે, આ તો ઋતુઓની રાણી છે. તમારી આદત છોડાવવા તમારી મમ્મી બાધા લે છે. ને આ વરસાદ આવે ને એટલા સારું તમારી મમ્મી બાધા લે છે ભાઈ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ
હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. મારું હારું આ જબરું. એક દુકાનમાંથી ચોર લોકો 300 જીન્સ, 340 ટી શર્ટ ને 16 ઘડિયાળ ચોરી ગયા. વિચાર કરો, ચોરો કેટલા વિકસિત થઈ ગયા. પૈસા તો ચોર્યા જ નહીં, પણ પૈસાથી જે ખરીદવું હતું તે જ ચોરી લીધું. ડાયરેક્ટ પ્રોડક્ટ ગ્રાહકના હાથમાં. સુપર દિમાગ કહેવાય કે નહીં? આમનું આમ ચાલે ને તો પછી ચોરો ઘરમાં આવીને 2 કિલો બટાકા ને 3 કિલો કાંદા ચોરી જાય. ને હા, વરસાદ આવે તો સારું, નહીં તો ચોરો ઘરે આવી ને માટલા પવાલી નહીં તો આખું ને આખું ફ્રીજ ઉચકી જશે. વિચાર કરો, કરોડો રૂપિયા કમાયેલા પડી રહે ને ઘરમાંથી માટલા ને પવાલી જતા રહે. તો વિચાર કરો, કિંમત કોની, પાવલીની કે પવાલીની? Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. ચાલો ભાઈ, આ વટ સાવિત્રીનું વ્રત તે ટૂંકમાં દરેક પરિણીત સ્ત્રીઓ વડને દોરા બાંધે ને ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ, જેવી રીતે આ એક દોરો બાંધીને આ વડ મારા વશમાં રહી છે, તેવી રીતે આખું જીવન મારો પતિ મારા બંધનમાં રહી. આ વડની જેમ મારા પતિની કીર્તિ ફેલાય. આ વડની વડવાઈઓની જેમ એની ઠેર ઠેર ઓળખાણો હોય ને મિલકતો હોય. બસ પ્રભુજી, આ વડ સાવિત્રી નિમિત્તે હું તમારી પાસે આટલું જ માગું છું. તે મેગું બસ આ માગવામાં જ આપણે ભૂલ કરીએ છીએ. આ વડની વડવાઈઓ લાંબી થાય એવું માગવાની શું જરૂર હતી? પછી આવતું જતું કોઈ બી હિંચકા ખાઈ જ લઈને પછી પાછા કહે કે મારો પતિ મારા બંધનમાં નથી રહેતો. માંગવું હરખું જોઈએ ને. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. આથી દરેક છોકરાઓને જણાવવાનું કે જો તમે એમ માનતા હોય કે તમે પાનના ગલ્લે ઊભા રહ્યો છો ને તમારા પપ્પાને ખબર નથી, જો તમે એમ માનતા હો કે તમે ફૂંકો છો ને તમારા પપ્પાને ખબર નથી, ને જે તમે છુપાઈ છુપાઈને પાર્ટી કરો છો તે પણ તમારા પપ્પાને ખબર નથી, ને હા, જે દિવસે તમે તમારા પપ્પા પાસેથી ગાડી લઈને બેનપણીને લઈને કાં ગયેલા તે પણ તમારા પપ્પાને ખબર નથી, તો યાદ રાખજો દોસ્તો, તમારા પપ્પાને બધું ખબર છે, પણ એ તમને પ્રેમ કરે છે ને એટલે ચલાવી રાખે છે. કારણ કે સાંભળો, એ બી ક્યારેક આવું કરતા હતા ને તો તમારા દાદા બધું ચલાવતા હતા. બાકી દરેક પપ્પા તરફથી એના પોયરાઓ માટે એક જ સંદેશો, रिश्ते में तो हम तुम्हारे बाप लगते हैं. नाम है તમારા પોતપોતાના બાપનું નામ લગાવી દેજો. હેપી ફાધર્સ ડે. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. મારું હારું આ જબરું. આ ચીનમાં લોન આપવાનું હોય ને લોન, તો એક કંપનીએ નવું ચાલુ કરેલું છે. લોન તો આપી દે, પણ બદલામાં તમારા કપડા વગરના એટલે કે વસ્ત્ર વિહોણા ફોટા લઈ લે. એટલે જો તમે લોન ભરપાઈ નહીં કરી શક્યા ને તો સમજી ગયા ને પછી તમારા ફોટા તો એમની પાસે જ હોય. એમ મૂકું સારું છે ભાઈ. આ આઈડિયા અમારી ભારતની બેંક વાળાને નહીં આવ્યો, નહીં તો અત્યારે બધી બેંક પર પેલા 9,000 કરોડ વાળા એક જ ભાઈના કપડા વગરના વસ્ત્ર વિહોણા ફોટા હોતે. બધાને લાગતે કે આ ભાઈ બધી જ બેનના બ્રાન્ડ એમ્બેસેડર છે કે હું.
ને હા, જેમ એમને અત્યાર સુધી છોકરીઓના કેલેન્ડર બનાવ્યા ને તેમ કદાચ બેંકો ભેગી થઈને એમનું એકાદ કેલેન્ડર બનાવી મૂકતે તે જુદું. Radio City Pod. Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. મારું હારું જબરું, આ ચીન આપણી સરહદ પર કબજો કર્યા કરતું છે. જો હજારો કિલોમીટર જમીન પચાવી પાડી. આપણે કીધું ને તો બી ખાલી નથી કરતું. પણ મારી પાસે એક રસ્તો છે સરહદ હાચવવા માટેનો, ને જો એ કરીએ ને તો આપણે આર્મીની જરૂર બી નહીં પડે, ખર્ચો બી નહીં કરવો પડે ને સરહદ બી હચવાય. શું કરવાનું ખબર? એ જે ચીન પાસેની સરહદ છે ને જ્યાં એ કબજો કરતું છે એને રેસિડેન્શિયલ ઝોન જાહેર કરી દેવાનું. પછી ના ટીપી ને એપી લગાવી દેવાની, ને જમીનના ભાવ એટલા વધી જાય કે લોકો જમીન લેવા સારું પડાપડી કરે, ને પછી ના બાંધકામને પરમિશન આપી દેવાની. ટૂંકમાં સરહદ બિલ્ડરોના હાથમાં. પછી ચીનની તાકાત છે કે એક ગોઠું બી જમીન લે. સાંભળો, હવે બિલ્ડરોની જરૂર સરહદ પર છે ને આર્મીની જરૂર શહેરમાં છે, શહેરમાં. Joke Studio, Joke Studio, Joke Studio. Radio City.